કેમ છો છોકરાઓ? આપણે આજે આ વિડીયોમાં અપૂર્ણાંકને સંખ્યા રેખા પર કેમનું બતાવવાનું એ જોવાના છીએ. મારા પાસે એક ગોળાકાર આકૃતિ છે જેના મેં 1 2 3 4 ને 5 બરાબરના ભાગ કર્યા છે. એમાંથી મેં એક બરાબરના ભાગમાં લાલ રંગ પૂરી દીધું તો મને આ આકૃતિનો 1/5 એટલે 5માંથી 1 ભાગ મળી ગયો. હવે આ જ વસ્તુ હું સંખ્યા રેખામાં પણ કરી શકું છું. તો ચલો હું એક મોટી સંખ્યા રેખા દોરું તો તમને સમજણ પડશે. ધારો કે આ એક બિંદુ 0 છે, આ બિંદુ 1 છે, આ બિંદુ 2 છે. એવી રીતના હું 2 3 4 5 ને બધી સંખ્યાઓની બિંદુ પણ સંખ્યા રેખા પર અંકિત કરી શકું છું. ને જેવી રીતની મેં આ આકૃતિના 5 બરાબરના ભાગ કર્યા એવી રીતના જ હું આ સંખ્યા રેખા જે 0 થી 1 ની વચ્ચે છે એના પણ 5 ભાગ કરી શકું છું. મેં 5 ભાગ પાડી દીધા, 1 2 3 4 ને 5. હવે એમાં જે પહેલો બિંદુ છે એની અપૂર્ણાંક સંખ્યા શું હશે તમે વિચારો. આ બધા ભાગ બરાબરના છે તો આની અપૂર્ણાંક રકમ શું હોવી જોઈએ? હું હવે ફરીથી સરખી રીતના દોરું છું. તો મેં 0 થી 1 ના વચ્ચે એક બરાબરનો ભાગ આવૃત કર્યું. તો મેં 5માંથી 1 ભાગ આવૃત કર્યું છે. 5માંથી 1 ભાગ આવૃત કર્યું છે એનું મતલબ આ સંખ્યા, આ બિંદુની સંખ્યા કે રકમ 1/5 છે. તો જ્યારે આપણે 50 ની વાત કરીએ એનું મતલબ આ નથી કે આપણા એક પિઝાનું 50 હોય કે આપણા એક પેંડાનું 50 હોય. એ ખરેખર એક રકમ છે, સંખ્યા રેખા પર એક રકમ છે. 1/5 સંખ્યા રેખા પર એક રકમ છે. હવે બીજા બિંદુની શું રકમ હોવી જોઈએ? તો એવી રીતના જ મેં બીજા ભાગમાં લાલ રંગ પૂરી દીધું. તો હવે 1/5 ની જગ્યા શું હોવું જોઈએ? 2/5 હોવું જોઈએ. એવી રીતના જ મેં 0 થી 1 ના વચ્ચે 2 ભાગ આવૃત કર્યા તો બીજા બિંદુની સંખ્યા હોવી જોઈએ 2/5. એવી રીતના જ ત્રીજા બિંદુની સંખ્યા હોવી જોઈએ 3/5 એટલે 3માંથી 5 ભાગ. એવી રીતના ચોથા બિંદુની સંખ્યા હોવી જોઈએ 4/5 એટલે 4માંથી 5 ભાગ. એવી રીતના જ 5મા ભાગની સંખ્યા હોવી જોઈએ 5/5 એટલે 5માંથી 5 ભાગ. પણ આ શું? આ સંખ્યા તો 1 ના બરાબર થઈ ગઈ. કેવી રીતના? ચલો આપણે આકૃતિમાં જોઈએ. ધારો કે બાકી વધેલા બધા ભાગમાં હું લાલ રંગ પૂરી દઉં તો મેં આખી આકૃતિમાં લાલ રંગ ભરી દીધું છે. આખી આકૃતિમાં લાલ રંગ ભરી દીધું છે. તો એવી રીતના જ 0 થી 1 માં એવી રીતના જ 0 થી 1 ના વચ્ચે 5 ભાગ આવૃત કરી લઈએ એનું મતલબ એ થયું કે હું સંખ્યા 1 પૂર્ણ સંખ્યા 1 પર પહોંચી ગયો છું. એટલે 5માંથી 5 ભાગનું મતલબ છે 1. 5માંથી 5 ભાગનું મતલબ છે 1.